સુરત શહેરના સિવિલના રેસી તબીબના મોતનો મામલો. ડોક્ટરની બીમારીથી મોતના કેસનો મામલો. તબીબના સિનિયર હેડે ત્રાસ ગુજાર્યાનો આક્ષેપ. ડોક્ટર રામાણીના પિતાએ આક્ષેપો કર્યા. ડીન તેમજ પીએમ સહિતના વિભાગોમાં ફરિયાદ કરાઈ. સતત કામ કર્યા કરતા તબીબ બીમાર પડ્યો હતો. ત્યારે 31મીએ બેભાન થઈ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારે તબીબનું 2 જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું હતું. તબીબોની ટીમે કહ્યું હતું, કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે તેવો આક્ષેપ લગાવાયો. સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનું તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો. ડીન દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર રામાણીના મોત મામલે તપાસ કમિટી રચાશે. હવે ઘટના એવી બની કે 31 તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી, તો તમે આવો અને લઈ જાઓ એને. બરાબર, તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી. જોકે 2-3-4 છોકરા હતા એની સાથે, જે સ્ટુડન્ટ હોય, પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં. પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી. જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી રિપોર્ટ ને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે, એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું. એની ઉપર શું અત્યાચાર થયો? એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને 48 કલાક કામ કરાવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું. જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી છે. સિનિયરનું નામ શું છે? નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.